માતા સીતાએ તો માત્ર એક જ પુત્રને જન્મ આપ્યો હતો, તો પછી લવ અને કુશ બે કેવી રીતે થયા? એક વખતની વાત છે. માતા સીતા કંઈક લાકડા લેવા માટે જંગલ જઈ રહ્યા હતા. જતી વખતે તેમણે મહર્ષિ વાલ્મીકીને લવનું ધ્યાન રાખવા માટે કહ્યું. તે સમયે મહર્ષિ વાલ્મીકી કોઈ કાર્યમાં વ્યસ્ત હતા, તેથી તેમણે માત્ર માથું હલાવીને લવને ત્યાં જ રાખવાની મંજૂરી આપી દીધી. જ્યારે માતા સીતા જવા લાગ્યા ત્યારે તેમણે જોયું કે મહર્ષિ પોતાના કાર્યમાં પૂરી રીતે વ્યસ્ત છે. તેથી તેમણે લવને પોતાની સાથે લઈ જવો જ યોગ્ય સમજ્યો અને તેને લઈને જંગલ ચાલ્યા ગયા. મહર્ષિ વાલ્મીકીએ આ ન જોયું કે લવ તેમની પાસે નથી. થોડા સમય પછી જ્યારે મહર્ષિનું ધ્યાન તે તરફ ગયું તો તેમણે લવને ત્યાં ન જોયો. આ જોઈને તેઓ ખૂબ જ પરેશાન થઈ ગયા. તેમને ડર લાગવા માંડ્યો કે ક્યાંક કોઈ જંગલી જાનવરે લવને ઉપાડી તો નથી લીધો ને. તેઓ વિચારવા લાગ્યા કે જ્યારે માતા સીતા વનમાંથી પાછા આવશે ત્યારે તેઓ તેમને શું જવાબ આપશે. આ જ ભય અને પછતાવામાં તેઓ વ્યાકુળ થઈ ઉઠ્યા. ત્યારે જ મહર્ષિ વાલ્મીકીએ પાસે પડેલું કુશા ઘાસ ઉપાડ્યું અને મંત્રોના ઉચ્ચારણ કરી એક બાળકને પ્રગટ કર્યો, જે જોવામાં બિલકુલ લવ જેવો જ હતો. થોડીવાર પછી જ્યારે માતા સીતા વનમાંથી પાછા આવ્યા ત્યારે મહર્ષિએ જોયું કે તેમના હાથમાં લવ પહેલેથી જ હાજર છે. આ જોઈને તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા. પરંતુ માતા સીતા તે બીજા બાળકને જોઈને અત્યંત પ્રસન્ન થયા, કારણ કે તે બાળક કુશાથી ઉત્પન્ન થયો હતો, તેથી તેનું નામ કુશ રાખવામાં આવ્યું.